હાલો ગાઈસ, તો તમારા બધાનું અમારી ચેનલમાં સ્વાગત છે। તો આજે હતો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ને મેં એમ કીધું હતું કે હું આખો શ્રાવણ મહિનો વ્લોગ બનાવીશ અને મેં બનાવ્યા પણ છે। અને આજે ખાવામાં હતું ખીર, પૂરી અને બટેકાનું શાક અને ભાત। અને રાત પડી ગઈ તો હું જવા માંડી મારા નાનીના ઘરે, કેમ કે આજનું ખાવાનું ત્યાં હતું, બપોરનું ત્યાં જ હતું, રાતનું ત્યાં જ હતું। અને હું જતી હતી કારા બિસ્કિટ ખાતા ખાતા, એ પર પાર્લેજીના નવી લોન્ચ થઈ છે એની, તો એ ખાતા ખાતા પણ આપણે હાલ્યા જાય। અને અમારી શેરીના કૂતરા એટલે તમે જોઈ લ્યો ડોનો। અને વાતો કરતાં કરતાં હું પહોંચી પર ગઈ મારા નાનીના ઘરે। હમણાં દશામાના વ્રત પર ચાલી રહ્યા હતા, તો હું તો ખાતી હતી હોતા હોતા કટલેસ। તો કટલેસ એટલે કોને કોને ભાઈ કહેજો કમેન્ટમાં। અને આજે બધે સોમવારી હતા તો હું એક નહોતી રહી, તો હું તો કટલેસ ખાતી હતી। અને પછી હું તો એમને સૂતી હતી તો મને ઝોલું આવી ગયું, તો ઝોલું ખાઈને હું ઊભી થઈ તો મને એક વાત મગજમાં આવી કે ગાઈસને હું અમારા દશામાં બતાવી દઉં, તો તમે પણ દશામાં જોઈ જ લ્યો। જો હું તમને બતાડું, આ છે દશામાં, અમારા ઘરે બેસાડેલા દશામાં। અને અહીંયા એક જગ્યાએ કટલેસ થાય, એક જગ્યાએ ખાય, એક જગ્યાએ તરાય, એક જગ્યાએ દૂધ પીરાવાય, એવી રીતે। અને એક વસ્તુ મીઠામાં તો હું કહેતા ભૂલી જ ગઈ, બપોરનું અહીંયા દૂધ પાકા જ હતું અને હું ખાવા બેસી ગઈ હતી, મને ભૂખ લાગી હતી। તો હવે આપણે પણ જોઈ લઈ। ખાવામાં તો કટલેસ જ હતી, પણ મેં પહેલાં ઉદ્ઘાટન કરી નાખ્યું હતું અને એ પર એક જ ખાધી હતી। તો હવે હું આટલી કટલેસ લઈને ખાવા બેસી ગઈ, તો આ બધા બેઠા હતા જો ખાવા। અને હવે હું તો ખાઈને ઊભી થઈ ગઈ હતી, તો હું ખાઈને ઊભી થઈ ગઈ, તો હવે આપણે થોડીક વાર રેસ્ટ કરશું, પાણી પી લઈશું, પાણી પી લઈશું, પાણી પીવું જરૂરી છે, પાણી પી લઈશું। અને વાગ્યા હતા 11:30 અને હું તો સૂઈ ગઈ હતી, 11:30 વાગ્યામાં હું સૂઈ ગઈ હતી। તો મોરબીનું બ્લોગ જોવા સાટું ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાય બાય, રાધે રાધે।